હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કૃષ્ણા એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ ડેટા ટેબલ જોશું. તેની અંદર આપણે ક્વેશ્ચન આન્સર જોશું. એક ડેટા ટેબલની અંદર 4 પ્રશ્નો હોય છે, જેના 4 માર્ક હોય છે. મિત્રો, પાર્ટ 1 અને પાર્ટ 2 મુકાઈ ગયેલ છે. એક પાર્ટની અંદર 3 ડેટા ટેબલ આપણે મૂકેલ છે. આજે આપણે પાર્ટ 3 જોશું. તો તેમાં ડેટા ટેબલ નંબર 1 જોઈએ. પેલું ડેટા ટેબલ છે ઇન્વેન્શન એટલે શોધ. કઈ વસ્તુની શોધ થઈ એ ઇન્વેન્ટર એટલે શોધક, શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ છે. ને યર એટલે કયા વર્ષમાં શોધ કરી તે લખેલું છે. ને કયા દેશનો તે વતની છે, કન્ટ્રી એટલે દેશ. જોઈએ એરોપ્લેન. એરોપ્લેન કોણે શોધ્યું છે? ઓરવિલ અને વિલ્બર રાઇટ બે ભાઈઓ હતા, તેણે શોધેલું છે. યર એટલે વર્ષ કયું છે? 1903 શોધેલું છે. કયા દેશના હતા? યુએસ એટલે અમેરિકાના હતા. બાઇસિકલ એટલે સાયકલ, તો કે મેકમિલને શોધેલી છે. 1839 શોધેલી છે. યુકે એટલે કે ઇંગ્લેન્ડના હતા. યુનાઇટેડ કિંગડમ એટલે ઇંગ્લેન્ડના હતા. મોટરસાયકલ, તો જી ડાઇમલરે શોધેલી છે મોટરસાયકલ. 1885 સાલ છે. જર્મનીના હતા. આ વૈજ્ઞાનિક ક્યાંના હતા ભાઈ? જર્મનીના હતા. સેવિંગ મશીન એટલે કે સીવાનું મશીન, સીવાનું મશીન છે. બી થિમિનિયરે શોધેલું છે. 1829 શોધેલું છે. તો તે કયા દેશના વૈજ્ઞાનિક હતા? ફ્રાન્સના હતા મિત્રો. ટેલિફોન છે, તો આ તો જગજાહેર છે, બધાને ખબર જ છે. ટેલિફોન છે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે શોધેલો છે. 1876 અંદર શોધેલો છે. યુકે એટલે કે ઇંગ્લેન્ડ, યુનાઇટેડ કિંગડમ. તો ટેલિફોન છે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે શોધેલો છે. 1876 ઇંગ્લેન્ડનો વતની છે. હવે આપણે તેના લગતા 4 પ્રશ્નો જોઈએ, જે 4 માર્કના હોય છે. પહેલો પ્રશ્ન છે વિચ વોઝ ઇન્વેન્ટેડ ઇન જર્મની. જર્મનીમાં શું શોધાણું? તો મિત્રો, જર્મનીમાં શું શોધાણું? આપણે જર્મનીમાં શું શોધાણું? જર્મની સામે શું છે મિત્રો? મોટરસાયકલ છે. આ જોવાનું તમારે, જર્મની વાળી ત્રીજી લાઈન છે. તો જર્મનીમાં શું શોધાણું છે મિત્રો? મોટરસાયકલ શોધાયેલી છે. તો પેલો પ્રશ્ન થઈ ગયો મિત્રો, વિચ વોઝ ઇન્વેન્ટેડ ઇન જર્મની. જર્મનીમાં શું શોધાયું? તો વિચ ને બદલે મોટરસાયકલ. વોઝ ઇન્વેન્ટેડ ઇન જર્મની. મોટરસાયકલ વોઝ ઇન્વેન્ટેડ ઇન જર્મની. બીજો પ્રશ્ન જોઈએ, હુ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન. ટેલિફોન કોણે શોધ્યો? તો છેલ્લું જ છે મિત્રો, આ ટેલિફોન છે કોણે શોધ્યો છે? એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે શોધેલો છે. ટેલિફોન કોણે શોધેલો છે? એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે શોધેલો છે મિત્રો. તો હું કાઢીને ત્યાં શું લખવાનું છે મિત્રો? એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન. ત્રીજો પ્રશ્ન જોઈએ, બી થિમિનિયર બિલોંગ ટુ એટલે આ બી થિમિનિયર વૈજ્ઞાનિક છે તે કયા દેશના વતની છે? બિલોંગ ટુ એટલે કયા દેશના છે? તો બી થિમિનિયર કયા દેશના વતની છે મિત્રો? બી થિમિનિયર કયા દેશના વતની છે? ફ્રાન્સ દેશના વતની છે. તો બી થિમિનિયર કયા દેશના વતની છે મિત્રો? ફ્રાન્સના વતની છે. ચોથો પ્રશ્ન જોઈએ, વોટ વોઝ ઇન્વેન્ટેડ બાય ધ રાઇટ બ્રધર્સ. આ રાઇટ બ્રધર્સ છે, બે ભાઈઓ છે, તેને શું શોધ્યું છે? રાઇટ બ્રધર્સે શું શોધ્યું છે? તો ઓરવિલ અને વિલ્બર રાઇટ છે, તેને એરોપ્લેન શોધેલું છે. આ રાઇટ બ્રધર છે, ઓરવિલ અને વિલ્બર રાઇટ, આ બંને ભાઈઓ છે, તો તેને શું શોધેલું છે મિત્રો? એરોપ્લેન શોધેલું છે. તો એરોપ્લેન વોઝ ઇન્વેન્ટેડ બાય રાઇટ બ્રધર્સ. ફરી એકવાર જોઈએ, વિચ વોઝ ઇન્વેન્ટેડ ઇન જર્મની. જર્મનીમાં શું શોધાયું છે? મોટરસાયકલ વોઝ ઇન્વેન્ટેડ ઇન જર્મની. બીજામાં છે હુ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન. ટેલિફોન કોને શોધેલો છે? તો એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન. ત્રીજો પ્રશ્ન છે, બી થિમિનિયર બિલોંગ ટુ કયા દેશના વતની છે? ફ્રાન્સ દેશના વતની છે થિમિનિયર. ચોથો પ્રશ્ન છે, વોટ વોઝ ઇન્વેન્ટેડ બાય રાઇટ બ્રધર્સ. રાઇટ ભાઈઓ શું શોધેલું છે? એરોપ્લેન. એરોપ્લેન વોઝ ઇન્વેન્ટેડ બાય રાઇટ બ્રધર્સ. હવે ડેટા ટેબલ નંબર 2 જોશું. નંબર 2, તો ઇન્ડિયન હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ એક્સપો 2017. તો ઇન્ડિયન હેન્ડીક્રાફ્ટ એટલે હાથથી કારીગરી કરીને બનાવેલી વસ્તુ છે, હેન્ડલૂમ ને બધું. એક્સપો એટલે બરાબર પ્રદર્શનીની વાત છે, બરાબર. એક્સપો એટલે પ્રદર્શનીની વાત છે. 2017. તો મિત્રો તારીખ કઈ છે? 12 માર્ચ થી 31 માર્ચ, એટલે કે 20 દિવસનો ટાઈમ છે મિત્રો. 20 દિવસની પ્રદર્શની છે. એક્સપો એટલે એક્ઝિબિશન થાય છે મિત્રો. શું થશે મિત્રો? એક્સપો એટલે એક્ઝિબિશન થશે. 12 માર્ચ થી 31 માર્ચ, એટલે કે 20 દિવસનો આ એક્ઝિબિશન છે. ટાઈમ એટલે સમય કયો છે? સવારે 9 વાગે ચાલુ થાય છે, રાતના 9 વાગે પૂરી થાય છે. આ પ્રદર્શની કેટલા વાગે? સવારે 9 વાગે ચાલુ થાય છે અને રાતના 9 વાગે પૂરી થાય છે.
તો એન્ટ્રી અને પાર્કિંગ કેવું છે, ફ્રી છે, તો એના પૈસા લેવામાં આવશે નહીં. 5% ડિસ્કાઉન્ટ પરચેજ એટલે ખરીદી ઉપર છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો જો આપણે ઉપયોગ કરીને ખરીદી કરીએ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો આપણે ઉપયોગ કરીને પરચેજ એટલે ખરીદી કરીએ તો 5% ડિસ્કાઉન્ટ છે. 10% ડિસ્કાઉન્ટ કેના ઉપર છે મિત્રો? 1000 ઉપરની ખરીદી કરીએ તો પરચેસ ઓવર 1000 રૂપીસ. 1000 ઓવર એટલે ઉપર કરતા પરચેસ એટલે ખરીદી વધારે કરીએ, 1000 રૂપિયા કરતા વધારે ખરીદી કરીએ તો 10% ડિસ્કાઉન્ટ છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઉપરથી ખરીદી કરીએ તો 5% ડિસ્કાઉન્ટ છે. 1000 ઉપરની ખરીદી કરો તો 10% ડિસ્કાઉન્ટ છે. એક્સક્લુઝિવ કલેક્શન ઓફ, તો વિશિષ્ટ સંગ્રહ કોનો છે? વિશિષ્ટ સંગ્રહ કોનો છે મિત્રો? આમાં આ પ્રદર્શનમાં એક્ઝિબિશનમાં શું છે? પલ્સ એટલે હીરા માણેક છે, જ્વેલરી એટલે કે દાગીના છે, બનારસી સાડી છે, રાજસ્થાની મોજડી છે અને બેંગલ્સ એટલે બંગડીઓનો પણ વિશિષ્ટ ખજાનો છે, કલેક્શન છે. બીજું છે વેસ્ટ બેંગાલ કાંઠા સાડી. તો વેસ્ટ બંગાળ એટલે પશ્ચિમ બંગાળની પ્રખ્યાત કાંઠા સાડી છે. કાર્પેટ એટલે શેતનંદીઓ છે. પછી સેટી બેડ માટેની બેડશીટ છે, ઓછાડ છે. લખનવી ચિકન છે એટલે કે એક જાતનો કાપડ છે મિત્રો, બહુ ખૂબ જ મોંઘું હોય છે. લખનવી ચિકન એ કાપડ છે. વુડન ફર્નિચર એટલે કે લાકડાનું ફર્નિચર પણ છે. તો કઈ જગ્યાએ આ એક્ઝિબિશન રાખેલું છે પ્રદર્શની? સિટી લાઇટ પાર્ટી પ્લોટ. ક્યાં છે? સિટી લાઇટ પાર્ટી પ્લોટ. રસ્તો છે મેઇન રોડ નિયર બેંક ઓફ બરોડા, સુરતમાં આવેલું છે મિત્રો. તો 4 પ્રશ્નો તેને લગતા જોઈએ. વોટ ઇઝ ધીસ ડેટા? તો ડેટા શેનો છે? તો ધીસ ઇઝ એન એડવર્ટાઇઝમેન્ટ ફોર એક્ઝિબિશન. તો આ જાહેરાત છે એક્ઝિબિશન. શું આવશે મિત્રો? એક્ઝિબિશનની જાહેરાત છે, પ્રદર્શનની એક જાહેરાત છે. વોટ ઇઝ ધીસ ડેટા? તો ધીસ ઇઝ એન એડવર્ટાઇઝમેન્ટ ફોર એક્ઝિબિશન એટલે કે પ્રદર્શની માટેની જાહેરાત છે. એક્સપો એટલે એક્ઝિબિશન મિત્રો. બીજો પ્રશ્ન જોઈએ. ફોર હાઉ મેની ડેઝ ઇઝ ધ એક્ઝિબિશન? તો હાઉ મેની ડેઝ એટલે કેટલા દિવસ માટેની આ પ્રદર્શની છે? કેટલા દિવસ માટેની આ પ્રદર્શની છે? તો મિત્રો 20 દિવસની છે. તો જોઈએ, તો જોવાનું તમારે 12 માર્ચ થી ગણો તો 31 માર્ચ સુધીના કેટલા દિવસો થાય છે મિત્રો? 20 દિવસ થશે. 12 માર્ચ થી 31 માર્ચ એટલે કે 20 દિવસ થશે. તો 20 દિવસ. ધ એક્ઝિબિશન ઇઝ ફોર 20 ડેઝ. ધ એક્ઝિબિશન ઇઝ ફોર હાઉ મેની એટલે કેટલા આવશે? 20 ડેઝ એટલે 20 દિવસની પ્રદર્શની છે. ત્રીજો પ્રશ્ન જોઈએ. હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ધેર ઓન પરચેઝ ઓન ક્રેડિટ ને ડેબિટ કાર્ડ ઉપર કેટલા ટકા ડિસ્કાઉન્ટ છે? 5% છે. તો કેટલું છે ક્રેડિટ કાર્ડ ઉપર? લખેલું છે મિત્રો ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઉપર કેટલા ટકા ડિસ્કાઉન્ટ છે? 5% છે. ક્રેડિટ કાર્ડ ઉપર કેટલું છે? 5%. તો લખાય કઈ રીતના લખાય? ધેર ઇઝ કેટલું મિત્રો? ધેર ઇઝ 5%. ધેર ઇઝ 5% ડિસ્કાઉન્ટ ઓન પરચેઝ ઓન ક્રેડિટ કાર્ડ. તો ક્રેડિટ કાર્ડ ઉપર કેટલું ડિસ્કાઉન્ટ છે મિત્રો? 5%નું ડિસ્કાઉન્ટ છે. ચોથો પ્રશ્ન જોઈએ. વિચ સારીઝ આર ફાઉન્ડ ઇન ધ એક્ઝિબિશન? તો વિચ સારીઝ એટલે કઈ સાડીઓ જોવા મળે છે એક્ઝિબિશન એટલે પ્રદર્શનીમાં? તો પ્રદર્શનીમાં કયા પ્રકારની સાડીઓ જોવા મળે છે? તો 2 સાડીઓ છે. તો આઈટમ તો ઘણી બધી છે, વસ્તુ તો, પણ એમાં 2 સાડીના નામ આપેલા છે. બનારસી સાડી છે અને વેસ્ટ બેંગાલ કાંઠા સારીઝ છે મિત્રો. બનારસી સાડી અને વેસ્ટ બેંગાલ કાંઠા સારીઝ, આ 2 સાડીઓ જોવા મળે છે. તો બનારસી એન્ડ વેસ્ટ બેંગાલ કાંઠા સારીઝ આર ફાઉન્ડ ઇન ધ એક્ઝિબિશન. તો ફરી એકવાર જોઈએ. વોટ ઇઝ ધીસ ડેટા? તો આ ડેટા શેનો છે મિત્રો? તો ધીસ ઇઝ એન એડવર્ટાઇઝમેન્ટ ફોર એક્ઝિબિશન એટલે પ્રદર્શનની જાહેરાત છે. બીજા પ્રશ્નમાં છે ફોર હાઉ મેની ડેઝ ઇઝ ધ એક્ઝિબિશન? એક્ઝિબિશન એટલે પ્રદર્શની કેટલા દિવસની છે? 20 દિવસની. ધ એક્ઝિબિશન ઇઝ ફોર 20 ડેઝ. 20 દિવસની પ્રદર્શની છે. ત્રીજો પ્રશ્ન છે કે હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ધેર ઓન પરચેઝ ઓન ક્રેડિટ કાર્ડ? તો ક્રેડિટ કાર્ડ ઉપર આપણે વસ્તુઓ ખરીદીએ, પરચેઝ કરીએ તો કેટલા ટકા ડિસ્કાઉન્ટ છે? 5%. તો ધેર ઇઝ 5% ડિસ્કાઉન્ટ ઓન પરચેઝ ઓન ક્રેડિટ કાર્ડ. ચોથો પ્રશ્ન વિચ સારીઝ આર ફાઉન્ડ ઇન ધ એક્ઝિબિશન? તો પ્રદર્શનીમાં કયા પ્રકારની સાડીઓ જોવા મળે છે? તો બનારસી સાડી છે અને વેસ્ટ બેંગાલ કાંઠા સારીઝ આર ફાઉન્ડ ઇન ધ એક્ઝિબિશન. ડેટા ટેબલ નંબર 3 જોઈએ મિત્રો. તો જોઈએ આપણે 3 નંબરનું ડેટા ટેબલ. તો પ્રિન્સિપાલ, સ્ટાફ અને સ્ટુડન્ટ ઓફ શિશુ ભારતી ઉના. તો મિત્રો અહીંયા શું આપેલું છે? એક સ્કૂલની જાહેરાત છે કે જેને ગોલ્ડન જ્યુબિલી એટલે 50 વર્ષ પૂરા થયા છે સ્કૂલને લઈને ઉજવણી કરે છે, તો બધાને આમંત્રણ પત્રિકા પાઠવે છે.
તો કોણ છે? પ્રિન્સિપાલ છે, સ્ટાફ છે અને સ્ટુડન્ટ છે. શિશુ ભારતી વિદ્યાલય છે ઉના જુનાગઢ પાસે આવેલું છે. પ્રિન્સિપાલ, સ્ટાફ અને સ્ટુડન્ટ શિશુ ભારતી વિદ્યાલય ઉનાના છે. આ બધાય કોર્ડિયલી એટલે કે હૃદયપૂર્વક ઇન્વાઇટ એટલે આમંત્રણ આપે છે તમને બધાને કે અમારી સ્કૂલમાં ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન છે. ગોલ્ડન એટલે 50 વર્ષ. ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન ઉજવણી છે. 50 વર્ષ પૂરા થાય છે. ગોલ્ડન જ્યુબિલી એટલે 50 વર્ષની ઉજવણી છે શિશુ ભારતી સ્કૂલની. તો ચીફ ગેસ્ટ એટલે મુખ્ય મહેમાન કોને આમંત્રણ આપ્યું છે? ઓનરરી મેયર શ્રી ઠાકોર. તો મેયર છે શ્રી ઠાકોરને આમંત્રણ આપેલું છે. વેન્યુ એટલે સ્થળ કયું છે? આ સ્કૂલનું કેમ્પસ જ છે, સ્કૂલનું ગ્રાઉન્ડ જ છે. વેન્યુ એટલે સ્થળ. શિશુ ભારતી નિયર ટાવર ચોક. ક્યાં આવેલી છે આ સ્કૂલ? શિશુ ભારતી નિયર ટાવર ચોકની બાજુમાં આવેલી છે. ઉના જિલ્લો છે જુનાગઢ. ટાઈમ સવારે છે બરાબર, સવારે 10 વાગે છે. કે જે 50 વર્ષ પૂરા થયા છે આ સ્કૂલને ગોલ્ડન જ્યુબિલી તેની ઉજવણી કરવાની છે. તેમાં મેયરશ્રીને ઠાકોરને આમંત્રણ આપેલું છે. સવારે 10 વાગ્યાનો ટાઈમ છે બરાબર. શિશુ ભારતી વિદ્યાલય છે મિત્રો. તો 4 પ્રશ્નો તેને લગતા જોઈએ. પહેલો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધીસ ડેટા? તો ડેટા એટલે કે આ શેની માહિતી છે? તો ધીસ ડેટા ઇઝ એન ઇન્વિટેશન કાર્ડ છે મિત્રો. શું છે? ઇન્વિટેશન આમંત્રણ પત્રિકા છે. આ શું છે? ઇન્વાઇટ કરે છે ને મિત્રો. શું લખે છે? ઇન્વાઇટ, કોર્ડિયલ ઇન્વાઇટ કરે છે એટલે આમંત્રણ પત્રિકા છે. સ્કૂલની 50 વર્ષની ઉજવણી છે તેની આમંત્રણ પત્રિકા ઇન્વાઇટ એટલે ઇન્વિટેશન છે મિત્રો. શું છે? તો વોટ ઇઝ ધીસ ડેટા? તો ધીસ ડેટા ઇઝ એન ઇન્વિટેશન. આ એક માહિતી શેની છે? ઇન્વિટેશન એટલે આમંત્રણ પત્રિકાની છે. બીજો પ્રશ્ન જોઈએ. હુ હેઝ સેન્ટ ધીસ ઇન્વિટેશન? આ આમંત્રણ પત્રિકા કોણે મોકલી છે? તો કોને મોકલી છે? શિશુ ભારતી વિદ્યાલય મોકલી છે ને સ્કૂલે. શિશુ ભારતી વિદ્યાલય આમંત્રણ પત્રિકા મોકલી છે એટલે કોણ છે? શિશુ ભારતી અથવા તો તમે સ્કૂલ લખો બરાબર. તો હુ હેઝ સેન્ટ ધીસ ઇન્વિટેશન? શિશુ ભારતી સ્કૂલ. શું આવશે મિત્રો? શિશુ ભારતી સ્કૂલ લખો તો અથવા તો ખાલી સ્કૂલ. એ સ્કૂલ હેઝ સેન્ટ ધીસ ઇન્વિટેશન અથવા તો શિશુ ભારતી સ્કૂલ. શું આવશે? શિશુ ભારતી સ્કૂલ અથવા તો એ સ્કૂલ હેઝ સેન્ટ ધીસ ઇન્વિટેશન. આમંત્રણ પત્રિકા કોણે મોકલેલી છે? સ્કૂલે. સ્કૂલ હેઝ સેન્ટ ધીસ ઇન્વિટેશન. ત્રીજો પ્રશ્ન જોઈએ. હાઉ મેની યર્સ હેઝ ધ સ્કૂલ કમ્પ્લીટેડ? હાઉ મેની એટલે કેટલા વર્ષો આ શાળાએ પૂરા કર્યા છે? તો ગોલ્ડન જ્યુબિલી છે મિત્રો. તો કઈ છે? આ સ્કૂલની સેલિબ્રેશન છે ગોલ્ડન જ્યુબિલી એટલે કે 50 વર્ષ. કેટલા? તો 50 વર્ષ પૂરા થયા છે. ધ સ્કૂલ હેઝ કમ્પ્લીટેડ 50 યર્સ. ધ સ્કૂલ હેઝ કમ્પ્લીટેડ 50 યર્સ. આ શાળાએ ગોલ્ડન જ્યુબિલી એટલે કે 50 વર્ષો પૂરા કર્યા છે. આમાં 50 વર્ષ લખેલા નથી પણ ગોલ્ડન જ્યુબિલી એટલે 50 વર્ષો થાય. ધ સ્કૂલ હેઝ કમ્પ્લીટેડ 50 યર્સ. ચોથો પ્રશ્ન છે. હુ ઇઝ ધ ચીફ ગેસ્ટ? મુખ્ય મહેમાન કોણ છે? તો બરાબર મેયર છે ને આપણે મેયર કોણ છે? તો મેયર શ્રી ઠાકોર. મેયર છે ઠાકોર એ મુખ્ય મહેમાન છે. ધ ચીફ ગેસ્ટ ઇઝ કોણ છે? બરાબર મેયર શ્રી ઠાકોર ઇઝ ધ ચીફ ગેસ્ટ. આવશે ધ ચીફ ગેસ્ટ ઇઝ મેયર શ્રી ઠાકોર અથવા તો મેયર શ્રી ઠાકોર ઇઝ ધ ચીફ ગેસ્ટ છે મિત્રો. તો અહીં આપણું આ ડેટા ટેબલ નંબર 3 પૂરું થયું છે મિત્રો. હવે આપણે પેપર સ્ટાઇલ થોડીક બદલાઈ ગઈ છે. 16 હેતુલક્ષીને બદલે 24 હેતુલક્ષી પૂછાશે મિત્રો. તો હવે થોડાક દિવસમાં નવી પેપર સ્ટાઇલ આવશે તો એને લગતા પણ વિડીયો મૂકવામાં આવશે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરશો, શેર કરશો અને ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. ઓકે, થેન્ક યુ.